કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હું લઈને આવી ગયો છું Redmi તરફથી એક નવો ફોન Redmi 14CV। હા મારા ગુજરાતી મિત્રો, આના કેમેરા એક નંબર છે અને આની ડિસ્પ્લે પણ એક નંબર જોવા મળી જશે અને આમાં પ્રોસેસર પણ બહુ ખાસ વાપરવામાં આવ્યું છે। તો આ બધા પર આપણે વાત કરીશું કેમ કે મેં આ મોબાઈલને 7 દિવસ યુઝ કર્યો છે તમારી માટે મારા ગુજરાતી મિત્રો। તો આ વિડીયો તમારે જોવાનો છે, જરૂર જોજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લુક અને બોડીની મિત્રો વાત કરીએ તો લુક અને બોડી બહુ મસ્ત આવે છે। એક તો આની પાછળની સાઈડ તમને ગ્લાસનું બેક જોવા મળી જશે અને આગળની સાઈડ પર તમને વિક્ટર ગોરિલા ગ્લાસ 2 નું પ્રોટેક્શન જોવા મળી જાય છે અને આની ફ્રેમની વાત કરીએ તો તમને મેટલની નહીં એલ્યુમિનિયમની ફ્રેમ જોવા મળે છે જેના કારણે પ્રોટેક્શન વધી જાય છે। અને આમ જોવો ને મિત્રો તો ફોન એકદમ બોક્સી ડિઝાઇન જેવો લાગે છે પણ આ સાઈડથી કર્વ કરેલો છે અને પાછળની સાઈડ બેક જોવો તો મિત્રો કર્વ લાગે છે અને આગળની સાઈડથી પણ ડિસ્પ્લે કર્વ છે જેના કારણે મોબાઈલ આમ ફ્લેટ અને કર્વ જેવો લાગે છે। આમ હાથમાં પકડવામાં બહુ મસ્ત લાગે છે કેમ કે આ ફોનની સાઇઝ બહુ વધારે નથી, કેમ કે આનો વજન પણ તમને ખાસ જોવા નથી મળતો, ખાલી 177 ગ્રામનો જ વજન જોવા મળે છે જેના કારણે મોબાઈલ ઘણો લાઇટ વેટ બની જાય છે। અને મિત્રો આમ જોઈએ ને પાછળનું ટેક્સચર તમને બહુ મસ્ત જોવા મળે છે અને પાછળ જે મિત્રો કાચ છે ને જે થોડોક ઇરિટેટેડ છે કેમ કે આમાં તમારા ફિંગરપ્રિન્ટ આવી જાય, તમારા હાથ આમ તેલવાળા હોય અથવા કંઈ બગડેલા હોય ને તો તરત આની પર ડાઘા પડી જાય। હા પણ વૈયા જશે તેનો કાંઈ વાંધો નથી। પણ જો આનું કેમેરા મોડ્યુલ જો કેવું મસ્ત કેમેરા મોડ્યુલ છે, અહીં તમને 3 કેમેરા જોવા મળે છે અને એક LED લાઇટ પણ જોવા મળે છે, તે એક બહુ મસ્ત વસ્તુ છે। આમ જોઈએ ને મિત્રો તો મોબાઈલ ઘણો લાઇટ વેટ છે અને જોવામાં બહુ સુંદર છે અને આમ જોઈએ તો પ્રીમિયમ લાગે છે કેમ કે જે વધારે પ્રાઇસના મોબાઈલ આવે છે ને જેમ કે એપલ થઈ ગયો, સેમસંગ થઈ ગયા, તેને જેવી જ આની બોડી લાગે છે, આમ બહુ મસ્ત લાગે છે। મિત્રો જોવામાં મોબાઈલ બહુ મસ્ત છે, એની સાથે મોબાઈલ પકડવામાં પણ બહુ મસ્ત છે। એક તો આખો કર્વ મોબાઈલ છે જેના કારણે તમારા ઇન્હાન્સ ફીલ બહુ સારો આવે છે અને આ પાછળનું બેક છે ને મિત્રો આ કેમેરા મોડ્યુલ છે ને તેમાં પકડશો ને તો હાથમાં ખૂંચશે નહીં અને સાઈડથી કર્વ છે જેના કારણે તમને આમ ખૂંચશે નહીં, તે વસ્તુ એક સારું લાગે, મને બહુ મસ્ત લાગ્યું આ વસ્તુ। નીચેની સાઈડ તમને સ્પીકર ગિલ જોવા મળી જશે, ચાર્જિંગ પોર્ટ જોવા મળી જશે, અહીં તમને માઇક્રોફોન જોવા મળી જશે અને એની સાઈડમાં તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે જે હાઇબ્રિડ નથી। હા તમે આમાં એક સિમ ચડાવી શકશો અને જમણી સાઈડ જોઈએ તો તમને અવાજની છાપ અને એની સાથે તમને પાવર બટન જોવા મળી જશે। ઉપરની સાઈડ તમને સ્પીકર ગ્રીલ જોવા મળી જશે, નોઇઝ કેન્સલેશનનું માઇક જોવા મળી જશે અને હા આમાં તમને રિમોટ કંટ્રોલ પણ જોવા મળી જશે। અને ડાબી સાઈડ જોઈએ તો ડાબી સાઈડ કાંઈ નથી, એકદમ ફ્લેટ છે અને થોડી કર્વ છે જે બહુ મસ્ત લાગે છે। અને જો કલર વેરિયન્ટની વાત કરું તો મિત્રો મારી પાસે જે કલર છે ને તે બ્લેક કલરનો છે, એક બ્લુ કલર આવે છે અને એક બીજો ગ્રીન કલર આવે છે, એમ 3 કલર જોવા મળી જશે। અને હવે વાત કરીએ આની ડિસ્પ્લેની તો મિત્રો આની ડિસ્પ્લે બહુ મસ્ત જોવા મળી જશે। હા આ એક ફૂલ HD પ્લસ એમોલેડની સ્ક્રીન છે જેનું રિફ્રેશ રેટ તમને 120 હર્ટ્ઝ જોવા મળી જશે અને જો સ્ક્રીનની સાઇઝની વાત કરું તો અહીં તમને 6.5 ઇંચની સ્ક્રીન જોવા મળી જશે, એટલે બહુ મોટી સ્ક્રીન નથી પણ હા આમ બહુ મસ્ત સ્ક્રીન છે, જોવામાં બહુ મસ્ત લાગે છે કેમ કે તમને 12 બીટની ડિસ્પ્લે જોવા મળી જશે જેના કારણે કલર બહુ મસ્ત લાગે છે અને સાથે તમને ડોલ્બી વિઝનનો સપોર્ટ પણ જોવા મળી જશે અને HDR10+ નો સપોર્ટ પણ જોવા મળી જશે। અને આની બ્રાઇટનેસની વાત કરીએ ને મિત્રો તો આમાં તમને 3000 નીટની પીક બ્રાઇટનેસ જોવા મળે છે જે તમને આઉટડોર લોકેશનમાં પણ જોવામાં હેલ્પ કરશે। હા તડકાવાળી જગ્યામાં જાવ છો ત્યારે તમને મોબાઈલ જોવામાં હેલ્પ થશે। તડકામાં એક પ્રોબ્લેમ થશે જે હું તમને આગળ કહીશ। મિત્રો ડિસ્પ્લે જોવામાં બહુ મસ્ત લાગે છે, 3D કર્વ છે અને હા બીજી જે ડિસ્પ્લે આવે છે ને મિત્રો જેમાં 3D કર્વના નામે સાઈડથી જ કર્વ હોય પણ આ ડિસ્પ્લે મિત્રો સાઈડથી કર્વ છે, ઉપર અને નીચે બંને સાઈડ પર તમને થોડી કર્વ જોવા મળી જશે જેના કારણે તમને આમ મોબાઈલ પકડવામાં બહુ મસ્ત લાગે છે। અને હા આમાં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે જે એક વસ્તુ સારું છે પણ હા એ ફાસ્ટ તો કામ કરે છે પણ આમાં અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર નથી, સાદું આવે ને એ જ છે। મિત્રો ચારે તરફથી 3D કર્વ છે જેના કારણે સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ જોરદાર આવે છે, તમને સાઈડલા બેઝસ અને નીચેલા બેઝસ એક પણ બેઝસ બહુ ઓછા જોવા મળે છે અને સ્ક્રીન એકદમ મસ્ત જોવા મળી જશે। હવે મિત્રો વાત કરીએ પરફોર્મન્સની। પરફોર્મન્સમાં મિત્રો એક ખાસ વસ્તુ જોવા જેવું છે, હા આમાં તમને પ્રોસેસર તો સારું જોવા મળી જશે, અહીં તમને સ્નેપડ્રેગન 8 Gen S3 જોવા મળી જશે જે 4nm ટેકનોલોજી પર બનેલી ચિપસેટ છે જેના કારણે તમારી બેટરી ઓછી યુઝ થશે એટલે તમે મોબાઈલને લાંબા સમય સુધી વાપરી શકશો। હા આમાં તમને 4600 mAhની બેટરી જોવા મળી જશે અને 67 વોટનું ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે। ફોનને ચાર્જ થવામાં કમસે કમ 1 કલાકનો સમય તો લેશે જ। પરફોર્મન્સ તો મિત્રો ફોન હેવી આપી દે છે, હા આમાં તમે મસ્ત ગેમ રમી શકશો અને કેમેરા માટે પણ પ્રોસેસર સારું એવું જોવા મળી જશે અને ખાસ તો તમે આમાં જ્યારે ગેમિંગ કરો છો ને મિત્રો ત્યારે તમને મજા આવવાની કેમ કે આ ફોન એકદમ લાઇટ વેટ છે અને પકડવામાં પણ મજા આવે છે। એક પ્રોબ્લેમ છે જે છે આનો હીટિંગ પ્રોબ્લેમ। હા મારા ગુજરાતી મિત્રો આ ફોન ગરમ થાય છે, જેમ બીજા મોટા ફોન ગરમ થાય છે ને એમ આ ફોન પણ ગરમ થાય છે। હા અને ચાર્જિંગ મૂકો ત્યારે પણ બહુ વધારે ગરમ થઈ જાય છે અને જ્યારે તમે તડકાવાળી જગ્યામાં જાઓ અને ત્યાં ફોટોશૂટ કરતા હો ત્યારે પણ ફોન ગરમ થાય છે। અને મિત્રો આમાં ખાસ તમને વિડીયો જોવાની બહુ મજા આવે છે કેમ કે ડિસ્પ્લે ખાસ છે ને અને કલર ખાસ જોવા મળી જાય છે અને જેના કારણે ડિસ્પ્લે જોવાની બહુ મજા આવે છે અને હા આમાં તમને સ્પીકર બહુ મસ્ત જોવા મળી જશે જેના કારણે તમારા અવાજની ક્વોલિટી એક નંબર આવે છે। એટલે મિત્રો પરફોર્મન્સમાં તો આ મોબાઈલ ખાસ રહેવાનો અને હા આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 14 જોવા મળી જશે અને હાઇપર ઓએસનો સપોર્ટ જોવા મળી જશે
જેના કારણે તમને એપ્લિકેશનના એનિમેશન સારા એવા જોવા મળી જશે. અને બીજું તો તમે આમાં ફ્લોટિંગ વિન્ડો જોવા મળી જાય છે. આ થોડો ઘણો એઆઈનો સપોર્ટ પણ જોવા મળી જશે. આમાં તમને મલ્ટિપલ વોલપેપરના સપોર્ટ પણ જોવા મળી જશે. અને હા, આનું UI એટલું બધું ક્લીન નથી. આમાં તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળી જશે. જે એક પ્રોબ્લેમ જોવા મળે છે તેને ક્લીન કરવાની જરૂર છે રેડમી વાળાને સુધારજો આમાં. મિત્રો, આમાં તમને 8GB ની રેમ જોવા મળી જશે અને 256GB નું સ્ટોરેજ જોવા મળી જાય છે. બીજું એક વેરિયન્ટ આવે છે જેમાં તમને 512GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને 12GB ની રેમ જોવા મળી જશે. ખાસ તો જોવા મળે છે આના કેમેરા. હા મારા ગુજરાતી મિત્રો, આના કેમેરા છે ને મિત્રો એક નંબર જોવા મળે છે. હું પહેલા તમને કેમેરા જણાવી દઉં. અહીં પાછળની સાઈડ તમને 3 કેમેરા જોવા મળી જશે, જેમાં પ્રાઇમરી સેન્સર છે ને તે 50 મેગાપિક્સલનું વાઇડ છે. હા, તેમાં તમને OIS નો સપોર્ટ જોવા મળી જશે. એની નીચે તમને ટેલિફોટો લેન્સ જોવા મળી જશે, જે પણ 50 મેગાપિક્સલનો છે. એની નીચે તમને અલ્ટ્રા વાઇડ 12 મેગાપિક્સલનો જોવા મળી જશે. પણ મિત્રો, આગળની સાઈડ તમને 2 કેમેરા જોવા મળી જશે. હા, બંને 32 મેગાપિક્સલના છે, જેમાંથી એક વાઇડ છે અને એક અલ્ટ્રા વાઇડ છે. મિત્રો, પાછળના કેમેરાની ફોટોની વાત કરીએ તો મિત્રો, ફોટો મોડમાં ફોટા બહુ મસ્ત આવી જશે. કલર ડિટેલિંગ સારું એવું જોવા મળી જશે. હા, તમને આમાં લાઇક્રાનો સપોર્ટ જોવા મળી જશે, એટલે બંને કોલેબોરેશન કરીને આ મોબાઈલ બનાવ્યો છે. એના કારણે તમને કેમેરામાં એક અલગ વસ્તુ જોવા મળે છે, જે છે HDR અને એક લાઇક્રાનો અલગથી મોડ. બંને મોડમાં તમે ચૂઝ કરી શકશો. લાઇક્રાનો જે મોડ છે ને મિત્રો, તે કલર થોડાક બૂસ્ટ કરી દે છે. હા, પણ HDR મોડમાં જે તમે ફોટા પાડશો ને તે બહુ મસ્ત આવી જશે. કલર ડિટેલિંગમાં ખાસ ધ્યાન દેવામાં આવ્યું છે. બીજું, તમારા ફોટામાં ડિટેલિંગ સારું આવી જશે, કલર ટેક્સચર સારા આવી જશે. જે બધું જ હું તમને દેખાડી રહ્યો છું. બહુ મસ્ત ફોટા મેં પાડ્યા છે. હા મિત્રો, આનો અલ્ટ્રાવાઇડ જે કેમેરો છે ને તે બહુ મસ્ત લાગે છે. અમે અલગ અલગ એંગલમાં ફોટા પાડ્યા છે, જે તમને બધા જ અહીં બતાવતા હશે. અને હા, મારા ગુજરાતી મિત્રોનો પોર્ટ્રેટ મોડ છે ને તે ખાસ જોવા મળે છે, કેમ કે તમને આમાં અલગ અલગ લેન્સ આવે છે, જેમ તમે અલગ અલગ લેન્સમાં સ્વિચ કરી શકો છો. બધા જ મેં ફોટા પાડ્યા છે, હું તમને અહીં દેખાડું છું. વારાફરતી તમે જોઈ લેજો કે કેવા ફોટા આવે છે, એ મને કોમેન્ટમાં જણાવી દેજો. અને હા, હવે આની વિડીયો ક્વોલિટીની મિત્રો વાત કરીએ તો પાછળની સાઈડ તમને 4K 30fps જોવા મળી જશે. અને હા, આમાં પણ તમને એક વસ્તુ જોવા મળી જશે. હા, વિડીયો મોડમાં પણ તમે લાઇકામાં સ્વિચ કરી શકશો. હા, આમાં તમને એક મૂવી મોડ કરીને પણ જોવા મળી જશે, જેના વિડીયો મેં બનાવ્યા છે. હું તમને એક મસ્ત વિડીયો બનાવીને દેખાડું છું, તમે જોઈ લેજો. અને હા મિત્રો, આમાં એક વસ્તુ એક ખાસ જોવા મળી જશે. હા, તમે જ્યારે વિડીયો શૂટ કરતા હશો ને ત્યારે તમને HDR મોડ જોવા મળી જશે, જેનું ક્વોલિટી એક નંબર આવે છે. બહુ મસ્ત વિડીયો આવે છે. હા, આમાં તમે 4K 30fps 1080 30fps. હા, પાછળના સાઈડના કેમેરાને તમને વિડીયો ક્વોલિટી 30fps અને 60fps 4K માં જોવા મળી જશે. અને હવે વાત કરીએ આગળના કેમેરાની, તો મિત્રો આગળનો જે કેમેરો છે ને તે બહુ ખાસ જોવા મળે છે. એક તો તમને સેલ્ફીની ડિટેલિંગ ખાસ જોવા મળી જશે અને વિડીયો ક્વોલિટીમાં તમને 4K પણ જોવા મળી જશે. 4K 30fps આગળના કેમેરાથી પણ તમે શૂટ કરી શકશો. આ ખાલી તમને વાઇડ કેમેરામાં નહીં જોવા મળે, પણ અલ્ટ્રા વાઇડમાં પણ એ જ જોવા મળી જશે. એટલે એક વિડીયો બહુ મસ્ત આવે છે. એક વિડીયો હું તમને દેખાડું છું, જ્યારે મોબાઈલને ટેસ્ટ કરવા બહાર ગયો હતો ને ત્યારે મેં શૂટ કર્યો હતો. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે આના ફ્રન્ટ કેમેરાની સેલ્ફી. હા, અલ્ટ્રા વાઇડ નથી, આ નોર્મલ છે, ખાલી વાઇડમાં. હવે હું તમને અલ્ટ્રા વાઇડમાં ચૂઝ કરીને દેખાડું. જો અલ્ટ્રા વાઇડ થઈ ગઈ. હા, આટલું તમને મળશે. આમાં જો તમે ઝૂમ પણ કરી શકો. હા, 1x ઉપર છે. હા, એની કરતાં થોડુંક ઓછું અને સાવ અલ્ટ્રા વાઇડ. હા, આ મોબાઈલ મેં 7 દિવસ કેમેરા, બેટરી અને બધું જ ટેસ્ટ કર્યું છે. મેં આનો મલ્ટીમીડિયા પણ બહુ કન્ઝ્યુમ કર્યું છે. આમાં ગેમ પણ અલગ અલગ રમીને જોઈ છે. આ ફોન કેટલો પાવરફુલ છે એ બધું જ મેં જોઈ લીધું છે. અને હવે હું આ વિડીયો બનાવું છું, એટલે આ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે. પાછળનો જે કેમેરા છે ને મિત્રો, તેનાથી તમે સુપર સ્લોમાં ઉતારી શકશો. હા, મેં એક વિડીયો શૂટ કર્યો, એ તમે જે દેખાતો હોય છે, તમે જોજો કેવો આવ્યો છે, એ મને કોમેન્ટમાં જણાવી દેજો. બાકી તો મિત્રો, આના કેમેરા બહુ ખાસ જોવા મળી જશે. આમાં અલગ અલગ મોડ જોવા મળી જશે. સિનેમેટિક મોડ આવે છે, પ્રો મોડ આવી જાય છે, પોર્ટ્રેટ મોડ આવી જાય છે, ફોટો મોડ આવે છે, વિડીયો મોડ આવે છે. વિડીયો મોડમાં તમને 4K 30fps જોવા મળી જશે, 60fps પણ જોવા મળી જશે. અને હા, તમને આમાં HDRનો પણ સપોર્ટ જોવા મળી જશે. અને મોડ સેક્શનમાં પણ તમને અલગ અલગ મોડ જોવા મળી જશે, જેમાં તમે સુપર સ્લોમાં જોવા મળી જાય છે. આ બધું જ મેં ટેસ્ટ કર્યું. બહુ મસ્ત લાગ્યું અને બહુ મસ્ત છે ફોન. મિત્રો, તમને આમાં હાઈપર OIS જોવા મળી જશે, જેના કારણે તમારા વિડીયો ક્વોલિટી અને ફોટો ક્વોલિટી થોડીક સુધરી જાય છે. હા, તેમાં બૂસ્ટ કલર કરે છે, જે એક વસ્તુ સારું છે. એનિમેશન સારા જોવા મળી જશે. તમને થોડાક સેટિંગ પણ સારા એવા જોવા મળી જશે. હા, આમાં તમે કોઈનો કોલ રેકોર્ડ નહીં કરી શકશો, કેમ કે આ MIUI નું ડાયલર છે. હા, આમાં તમે કોલ રેકોર્ડ નહીં કરી શકો. અને વેરિયન્ટની જો મિત્રો વાત કરું તો મારી પાસે જે વેરિયન્ટ છે ને તે ખાલી 40,000 વાળું છે. અને હવે ગુજરાતી મિત્રો, હું તમને થોડી કનેક્ટિવિટી જણાવી દઉં. તો આમાં તમને વાઈફાઈ જોવા મળી જશે, આમાં તમને બ્લુટૂથ 5.4 જોવા મળી જશે, આમાં તમને NSP નો સપોર્ટ પણ જોવા મળી જશે અને GPS સિસ્ટમ પણ જોવા મળી જશે. અને હા, તમને આમાં રિમોટ કંટ્રોલ પણ જોવા મળી જાય છે, જેના કારણે તમે તમારી ટીવી, LCD જેવાના તમે મોનિટર મોબાઈલથી કરી શકો છો. અને નીચેની સાઈડ તમને USB 2.0 જોવા મળી જશે. હા, હું બીજા વેરિયન્ટની વાત કરતા તો ભૂલી ગયો. બીજી વેરિયન્ટ આવે છે, જે છે અલ્ટ્રા. હા, તેની પ્રાઇસ તમને 1 લાખ રૂપિયા જોવા મળી જશે. હવે મિત્રો, ઓવરઓલ વાત કરીએ તો આ ફોન તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ તે તમે વિચારતા હશો. તો તમે વિડીયો જો અત્યાર સુધી જોયો હોય તો હું તમને એક મસ્ત વાત કહું
કે અમે એક ગીવ અવે કરવાના છીએ આ ચેનલ ઉપર નહીં, પણ અમારી બીજી એક ચેનલ છે દિવ્ય ટેક હિન્દી. 7 જુલાઈએ તે ગીવ અવે શરૂ થવાનું છે. એના માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા, એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી જ રાખજો, કેમ કે ત્યાં જ અમે લાઈવ આવવાના છીએ. અને ઉભા રહો, હું તમને એ પણ જણાવી દઉં છું કે અમે એક ફોન ગિફ્ટ કરવાના છીએ, તો એ વિડીયો જોવા જરૂર આવજો. ઓવરઓલ મિત્રો આના કેમેરા ખાસ જોવા મળી જશે, બીજાની ડિસ્પ્લે ખાસ જોવા મળી જશે. આ બે વસ્તુના કારણે આ મોબાઈલ ખાસ જોવા મળે છે. બાકી તમને આમાં આઈપી રેટિંગ જોવા નથી મળતી. હા, આમાં તમને પ્રોટેક્શન જોવા મળી જશે આગળની સાઈડ ગોરિલા ગ્લાસ વિક્ટર 2 નું. ઓવરઓલ મિત્રો જોઈએ તો ફોનની ડિસ્પ્લે એકદમ ખાસ જોવા મળી જશે, અને બીજું વસ્તુ જોઈએ તો આના કેમેરા ખાસ જોવા મળી જશે. હા, બહુ મસ્ત લાગે છે કેમેરા. આમાં તમે અલગ અલગ વિડીયો, અલગ અલગ ફોટા મસ્ત પાડી શકશો. આની પ્રાઇસ તમને 40,000 જોવા મળી જશે, તે મેં તમને કહી દીધું. આ ફોન તમારે લેવો જોઈએ કે નહીં એ તમારા આ વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. અને હા, મારા ગુજરાતી મિત્રો, અમે પૈસાથી ફોન ખરીદીને લાવીએ છીએ. અમને કોઈ સપોર્ટ નથી કરતું, એટલે કે આમ કોઈ કંપની અમને ફોન દેવા નથી આવતી. સપોર્ટ તમારા કરવાનો છે મારા ગુજરાતી મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારે એક વિવોનો મસ્ત ફોન જોવો હોય તો અહીં ક્લિક કરીને જોઈ લેજો. તો મળીશ તમને એક નવા ટોપિકની સાથે, એક નવા વિડીયોની અંદર, અને એક નવા ફોનની સાથે. તો ત્યાં સુધી જોતા રહો ડીવી ટેક ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.